કદાચ તેમ નાખતા હોય તો ઠીક, ના નાખો તો કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. કદાચ એ પેટી ખુલે ને તો આ જે કઈ આવે એના ભોજનની વ્યવસ્થા થાય. બાકી આ કોઈ પગારદાર નથી, કોઈ આ મંદિરનો આઠાનો લેતું નથી. આ જેટલા બેઠા ને એ બધા ફ્રીમાં સેવા કરે છે. સમજેજો? આવી જગ્યા તમને કોક મળી જાય, તમે તો અહીં ના આવતા. હું ચોખ્ખું જ કહું છું. હું બીજાની હરખામણી નથી કરતો. તો આ કેમ બોલી શકું કે હું મારું પેટ ભરવાય? દાદા એવું જ કહે છે, કર્મ કરવા તો જવું જ પડશે. હું નોકરી કરવા જઉં છું. સમજાય હે? પછી તમે કોકની પાસે દાણા જોવરાવો, તમને એ કોઈ પૈસા દરોડા નહીં કરી દે. જો એ પૈસા દરોડા કરી દેવા હોય તો તમારા ઘરે પધરામણી કરવાના 5-10 હજાર એના લે છે. સાચું કે ખોટું? મૂર્ખ જ બનાવે છે ને બધા. અને પરમાત્મા એ કહેવાય કે તમારું દુઃખ થતું હોય અને જો તમારી અરજી, એટલે આ ચીઠીઓ લખીને દાન પેટીમાં ના નાખતા, કોઈ નહીં વાંચે. ઘણા તો દાદા આગળ ટપાલું મોકલે, એટલે આ કોઈ વાંચવા નહીં, આ રોજ કોણ હોય. એવી અરજી નહીં, મનથી અરજી મૂકજો. અને તમારી અરજી અહીંયા પહોંચે ને એટલે મારો ઠાકર એવું કહે છે કે 25મા દાડે તમને હું મુલાકાત કરવા આવું ને આવું ન કરો. આ ધૂણું એમાં ફેર પડી જાય છે. પણ નાભીની ખબર હોય તો તમને એવું હોય બાપુ મળી લેવી, પગે લેગી લેવી. બાપુ કોઈ જાદુગર નથી ભાઈ, આ મારી પાસે કોઈ કલાકારી નથી. તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું અને નિર્દોષ ભાવે આ સેવા કરું છું ને, કે અમારી કમાણી એક જ છે. પરમાત્મા એક જ કહે છે કે મારાથી જે નથી થતું ને એ કરવા તમને મૂક્યા છે. એનાથી શું નથી થતું બધું કરતો એ. આ બધું આવે છે, ખાવા વાળા, પ્રસાદી લેવા વાળા આવે છે, પણ અહીં રાંધવા માટે અમને રાખ્યા છે કે જે મારા મહેમાન આવે ને એને જમાડજો. બીજું તમારે કંઈ કરવાનું બાકીનું તો હું જોઈ લઈશ. અને કેટલી તમારી ચિંતા છે. કોઈ ફાળો માંગવા આવી, આ સંસ્થાની ગાડી ક્યાંય આવી તમારા ગામમાં કે આટલા લખાવો, અહીં દર્શન કરવાના આટલા મૂકો છે? કશું કરવું ને, પરમાત્મા રહ્યો ને. હું તો એમ કહું અહીં આવો ને તો નાળિયેર અગરબત્તી કઈ લાવવાની જરૂર નથી. મારો ઠાકર એવું કહે છે કે તમારા હૃદયનો ભાવ લઈને આવજો, મારે કંઈ નથી જોતું ભાઈ તમારે. અને કદાચ એ 25-50 રૂપિયા શ્રીફળના ને બગાડો છો ને, એ આડોશ પાડોશમાં ગામમાં કદાચ કોઈ ભૂખ્યું હોય ને એને ખવડાવી દેજો. મારો ઠાકર એવું કહે છે કે તમારું નાળિયેર અહીં પહોંચી ગયું, અહીં લાવવાની જરૂર નથી. સમજાય કે આપણે માણસ છીએ અને મોટો માણસ રહ્યો ને એ નાના માણસનું બાવડું ઝાલશે ને તો દુઃખ જતા વાર નહીં લાગે. તો આપણામાં તો કેવું છે, તમે ક્યાંક જોવરાવા જાઓ ને એટલે તમને એવું જ કે કરવા વાળા તમારા જ છે. કે છે ને આવું? આજ સાચું નહીં બોલો કેદી બોલશો? અને હું તો લાઈવમાં બોલું, મને કોઈના બાપાની બીક ન લાગતી. આ કે ના તો બોલો. કાજક તમને કહે છે મઢમાં માતાજી જ નથી. માતાજી ના હોય અત્યારે લગીને આપણે જીવતા રહ્યા હોય કઈક એવું બન્યું હોય, આપણે એની ભાષા ના સમજાવાય, આપણો સારો ટાઈમ હોય, એનો કઈ અવસર પ્રસંગ હોય, નિવેદ હોય તો આપણે રિહાઈને જતા રહ્યા હોય. પછી અહીં આપણે કોકના બૂસ માર્યા અને દર્શન કરવા આવો, દાદા કઈ કાંડો નથી, આપી દેશે. કર્મ કર્યું છે ભોગવવાનું છે. અહીં 50 વાર આવશો તો ભોગવવાનું, એમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી. સમજી ગયા? તો જો આ સાનિધ્ય લગીને ઘણા તમને એવું કહે ને મઢમાં માતાજી નથી, તમને મેલી વિદ્યા કરી છે, તમને કંઈક ખવડાવી દેવામાં આવ્યું છે, આવું ક્યાં છે? મેં સાંભળ્યું છે. અહીં જે આવે ને મારી પાસે પ્રશ્નો લઈ એ તો અમને કે જોન બાપુ કઈ અમારું દેખાય છે? કઈ નહીં, તમારી દુર્દશા દેખાય છે, આ રસ્તે સડી ગયા છો. સમજાય કે આજ આ કદાચ બહેનો બેઠા, એમાં કદાચ કોકનું બાળક રહ્યું એ રૂમમાં હિંચકેમાં હુડાયેલું હોય અથવા તો પાછળ હિંચકામાં રોતું હોય તો એ બેન મારું પ્રવચન સાંભળશે, પહેલા એમના બાળકને લેવા જશે.
આગે ના બોલો. પ્રવચન સાંભળશે કે એ બાળક રોવાજીને લેવા જશે? બાળકને લેવા જશે ને. કેમ કે એનું બાળક છે, એની જન્યતા છે.